જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 18 જાન્યુઆરીની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થશે કે નહીં, ઠંડી કેવી પડી શકે છે, સાથે જ તાપમાન દિવસે તેમજ રાત્રે દરમિયાન કેટલું નોંધાય છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આવનાર દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેવાની સંભાવના છે, સાથે જ હવે શિયાળો ગુજરાતની અંદર કેટલા દિવસ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે। ફરી ગુજરાતના અમુક વિસ્તારની અંદર ખાસ તો સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગઈકાલના રોજથી, કારણ કે ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીવાર પસાર થઈ રહ્યું છે અને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈને આગળ જતું રહ્યું છે, પરંતુ તેની અમુક અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે, જેના કારણે 2 અથવા 3 દિવસ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેના અનુસંધાને હળવા વાદળછાયું વાતાવરણ જોવા મળે અમુક સેન્ટરોની અંદર તેવી સંભાવના છે, જેમાં કચ્છના તમામ વિસ્તારો, તેની સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના પણ અમુક ગ્રામ્ય વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર જામનગર હોય, રાજકોટ, ભાવનગરનો કોઈક વિસ્તાર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર અને મોરબી એટલા વિસ્તાર અને ગાંધીનગર, કડી, અમદાવાદ સહિતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો એટલે કે વાદળછાયું વાતાવરણ અમુક સેન્ટરોની અંદર હળવું સામાન્ય જોવા મળી શકે છે। હાલ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં આ બદલાવો જોવા મળી રહ્યા છે। આવનાર દિવસોની વાત કરવા જઈએ તો હાલ તો ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે જે ઠંડી પડવી જોઈએ તે પડવી નથી રહી, અને ખાસ તો જે મકર સંક્રાંતિ બાદ ઠંડીમાં વધારો થવાનો હતો, પરંતુ તે વાતાવરણમાં પલટાને કારણે ઠંડીમાં હાલ તો નોર્મલ જોવા મળી રહી છે, કોઈ વધારો થવાની સંભાવના દેખાઈ રહી નથી। આખો જાન્યુઆરી મહિનો આવી રીતે ઠંડી એટલે કે રાત્રિ દરમિયાન જોવા મળશે અને વહેલી સવારે જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હવે કોઈ ઠંડીનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, સાથે જ આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે। ચોક્કસપણે ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડી જોવા મળશે, પરંતુ સામાન્ય ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અડધો જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો છે, આવનાર થોડાક દિવસોની અંદર પણ આવી જ રીતે ઠંડી જોવા મળે તેવી સંભાવના છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અને ખાસ કરીને મિત્રો તાપમાનની વાત કરવા જઈએ તો અલગ સેન્ટરોની અંદર અલગ તાપમાન નોંધાઈ રહી છે, કારણ કે ખાસ કરીને જે વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો છે ત્યાં ઠંડીમાં ઘટાડો થશે, જ્યારે અન્ય વિસ્તારની અંદર ઠંડીમાં વધારો એટલે કે તાપમાન નીચું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને રાત્રે દરમિયાનની વાત કરવા જઈએ તો જેમાં અત્યારે નોર્મલથી અમુક વિસ્તારની અંદર ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો મહેસાણા 13 ડિગ્રી, રાધનપુર 14 ડિગ્રી, પાલનપુર, ખેડબ્રહ્મા, અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તારની અંદર 12 થી 13 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। હિંમતનગર હોય, માંડલી, માલપુર, ખેડબ્રહ્મા, વિસનગર, સિદ્ધપુર, પાટણ, ડોડા, હારીજ, ચાણસ્મા, દિયોદર, ભટસન, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારની અંદર તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે, અને આવનાર દિવસોમાં હજુ 20 તારીખ સુધી જોવા મળશે, જ્યારે ધાનેરા, થરાદ, ડીસા, પાલનપુર, અંબાજી, આબુ સહિતના વિસ્તારની અંદર 10 થી 12 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે, તેમજ આજે જોવા મળી રહ્યું છે, જ્યારે સૌથી નીચું તાપમાન આપણે જણાવ્યું તે પ્રમાણે કે નલિયામાં કચ્છના વિસ્તાર અને સાથે ભુજ અને રાપરમાં પણ નોર્મલ તાપમાન જોવા મળી શકે છે। તેની સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભાવનગર 16 ડિગ્રી, રાજકોટ 14, હળવદ 14, જામનગર 16 ડિગ્રી, દ્વારકા, પોરબંદર એ વિસ્તારની અંદર 20 થી 19 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે। જુનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારની અંદર 15 થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જેવા જિલ્લાની અંદર પણ તાપમાન ખાસ કરીને 13 થી લઈને 15 ડિગ્રી વચ્ચે આવશે તેમજ આવતીકાલે જોવા મળશે, જ્યારે પૂર્વની અંદર વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, નર્મદા, રાજપીપળા, દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લામાં પણ 14-15 ડિગ્રી તાપમાન જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 15 ઉપર એટલે કે 15 થી લઈને 18-19 ડિગ્રી સેલ્સિયસ સુધી સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વરમાં તાપમાન જોવા મળે
તેવી સંભાવના રહેલી છે. વાતાવરણમાં પલટાને કારણે અમુક સેન્ટરની અંદર તાપમાન 1 થી 2 ડિગ્રીની વધઘટ થવાની શક્યતા છે. બાકી તાપમાન આવી જ રીતે જાન્યુઆરીના એન્ડ સુધી ચાલે તેવી સંભાવના હાલ તો જોવા મળી રહી છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે પસાર થયું છે તે પ્રમાણે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ હાલ તો તે આગળ વધે અને તેની અસર ગુજરાતમાં કેટલી જોવા મળશે તે ઉપર આધાર રહેશે, કારણ કે 19 તારીખ દરમિયાન ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. હવે તે કેટલું મજબૂત છે અને તે અસર ગુજરાતમાં કેટલી જોવા મળશે તેની અપડેટ જોઈએ તો જેમની અંદર 20 તારીખ બાદ પણ ઉત્તર ગુજરાત અને કચ્છના નલિયા, ભુજ, રાપર, ભચાઉ સહિતના વિસ્તારની અંદર 10 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા હોય, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ધાનેરા, થરાદ, ડીસા, થરા, આબુ તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, પ્રાંતિજ, હિંમતનગર, સલાલ, મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વડનગર, ભાંભર સહિતના વિસ્તારની અંદર તાપમાન 10 થી લઈને 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે આવનારી 25 તારીખ સુધી તેવી સંભાવના રહેલી છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો બી ગુજરાતનું હાલ તો તાપમાન છે અત્યારે ચાલી રહ્યું છે અને અત્યારે જે ઠંડી પડી રહી છે તે પ્રમાણે જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઠંડી નોર્મલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ કરીને દ્વારકા, પોરબંદર, સોમનાથ સહિતના વિસ્તારની અંદર સાવ નોર્મલ ઠંડી જોવા મળશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ખાસ કરીને ઠંડીમાં વધારો એટલે કે તાપમાન નીચું હોવાને કારણે ઠંડુ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જ્યારે દિવસ દરમિયાન તાપમાન પણ નોર્મલ 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે જોવા મળશે. દક્ષિણ ગુજરાતનું તાપમાન થોડું 30 ડિગ્રી આજુબાજુ એકાદ વિસ્તારની અંદર જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારની અંદર 24, 25 અને 26 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોર દરમિયાન તાપમાન નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો શિયાળા દરમિયાનની વાત કરવા જઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે ગણવા જઈએ તો 70% શિયાળાની પૂર્ણાહુતિ જોવા મળી રહી છે. હવે ફક્ત જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી મહિના દરમિયાન હવે શિયાળો જોવા મળી શકે છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ આપણે પહેલાં જણાવ્યું તે પ્રમાણે અલ નીનોની અસર માર્ચ મહિના સુધી જોવા મળશે. એટલે કારણે ફેબ્રુઆરી દરમિયાન પણ ઠંડી સાવ નોર્મલ જોવા મળી શકે છે. એટલે કે હવે ઉત્તરાયણ બાદ જે ઠંડીમાં ઘટાડો થતો હોય છે તે પ્રમાણે હવે ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો થતો જોવા મળી શકે છે. ત્યારબાદ ફેબ્રુઆરી દરમિયાન બાદ ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ જશે. હવે કઈ તારીખથી ઉનાળાની શરૂઆત થશે તે આવનાર દિવસોમાં જણાવીશું, પરંતુ હવે ફક્ત એકાદ મહિનો શિયાળો બાકી છે અને એ પણ પૂર્ણાહુતિ દરમિયાન. તો મિત્રો આ ત્યાજને વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.